હેલો ગાઈસ, કેમ છો? નમસ્તે, સ્વાગત છે તમારું ફરી એકવાર ECG ઓટોસ ચેનલ પર. આજે હું આવ્યો છું ટાટા EVના કોમર્શિયલ સર્વિસ સેન્ટરના વર્કશોપ પર, જ્યાં આપણે જોઈશું કે તમારી ટાટા એસ EVને ડિટેલિંગમાં સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે સર્વિસ કરવામાં આવે છે. એની સાથે સાથે આપણે ડિટેલમાં એ બી જોઈશું કે તમને ફ્રી સર્વિસીસ સાથે શું શું બીજા બેનિફિટ્સ આપવામાં આવે છે અને શું સારી તમને સર્વિસની સ્કીમ્સ આપવામાં આવે છે, એ બધું જ આપણે ડિટેલમાં જોવાના છે. તો એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આ વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો આપણે સૌથી પહેલાં તો ફ્લોર ઇન્ચાર્જને પૂછશું કે ગાડી આપણી આવી જાય તો સૌથી પહેલા સ્ટેપ પર અહીંયા શું થાય છે. તો હવે ગાડી આપણી પહેલા આવી જાય છે EV, તો ત્યાર પછીનો સૌથી પ્રથમ સ્ટેપ શું હોય છે? હાજી સર, હવે સૌથી પહેલા ગાડી છે ને આપણી ગેટ પર એન્ટ્રી થાય છે. ઓકે, ગેટ પર એન્ટ્રી થયા પછી અહીંયા ગાડી આવશે. બરાબર. કસ્ટમરને ગાડીના ફિઝિકલ કિલોમીટર ને વગેરે ચેક કર્યા પછી એમને કોઈ પણ તકલીફ હોય, ઓકે, જેમ કે કોઈ પ્રોબ્લેમ હોય એમને રનિંગમાં, બ્રેકમાં કે કોઈ પણ ઇસ્યુ હોય, ચલાવવામાં કોઈ પણ તકલીફ હોય, એના વગેરેમાં ડિટેલમાં પૂછ્યા પછી એ ગાડી છે આપણે ત્યાં આગળ એના પ્રોપર બેપર લગાવવામાં આવે છે. ઓકે, પ્રોપર બેપર લગાવ્યા પછી હા, કસ્ટમરને અહીંયા અમારા EV સપોર્ટ સેન્ટર, આ છે અમારું EV સપોર્ટ સેન્ટર. ઓકે, સ્પેશિયલ EV માટે અમે બનાવેલું છે આને. અચ્છા, ક્યાં વાત હે. તો હા, તો EV સપોર્ટ સેન્ટર છે, ત્યાં આગળ અમે એમને લઈએ છીએ. ઓકે, ત્યાં આગળ એમનો ફિઝિકલ ત્યાં આગળ લીધા પછી ત્યાં આગળ અમારા સપોર્ટ સેન્ટરની અંદર અમારા એક્ઝિક્યુટિવ છે ગુરવિંદરસિંહ. ઓકે, તો આપણે જોઈએ અંદર કમાન્ડ સેન્ટર ને સર્વિસ સેન્ટરમાં શું છે એક્ઝેક્ટલી. હાજી, પ્લીઝ સર. હા. ઓકે, તો આ છે ને તમારું આખું કમાન્ડ સેન્ટર? હા સર, આ છે અમારું EV સપોર્ટ સેન્ટર. એને આપણે કમાન્ડ સેન્ટર પણ કહી શકીએ છીએ, જે અમારા ગુરવિંદરસિંહ છે કમાન્ડ સેન્ટરના ઓપરેટર. ઓકે, નમસ્કાર. નમસ્તે. કોઈ પણ ગાડી આવી હોય એનું ફ્લીટેજના એક પર્ટિક્યુલર એપ પર ઓકે, એની હિસ્ટ્રી બતાવશે. દરેક વસ્તુ અંદર ચેક થશે. ચેક કર્યા પછી એમાં કંઈ પણ પાસ્ટમાં એનો કોઈ ફોલ્ટ કોડ આવ્યો હોય, કઈ તકલીફ આવી હોય, એ આપણને ખબર પડી જશે એ સેન્ટરમાં. આપણે ત્યાં પણ જોઈ શકીએ છીએ. જે કંઈ ડિટેલ છે એ સર આગળ ટેકનિશિયન છે એમને ફોરવર્ડ કરી અને ટેકનિશિયન સાથેથી એનું આગળનું જે કંઈ તપાસ કરવાની હોય એ પર્ટિક્યુલર ચેક થશે ત્યાં. ઓકે, એટલે આનાથી તો આપણી હિસ્ટ્રી આપણને વ્હીકલની ખબર પડી જાય છે કે કસ્ટમર વોઇસ અથવા એમને કદાચ ખબર ના પડતી હોય કે શેનો કોઈ ફોલ્ટ કોડ હતો કે કંઈ પણ કોઈ તકલીફ હતી, એ એની હિસ્ટ્રીમાં ખબર પડી જશે આપણને. અચ્છા, કે કઈ ટાઈપનું ડ્રાઇવિંગ થઈ રહ્યું છે ને શું ફોલ્ટ્સ પ્રીવિયસલી આવ્યા છે ને હમણાં શું છે, દરેક વસ્તુ આપણને આખી હિસ્ટ્રી મળી જતી હોય. હા. ઓકે, તો હવે આના પછીનો સ્ટેપ એટલે કે આપણું ડાયગ્નોસિસ જે થવાનું છે. એના પછી અહીંયા આગળ સમજો કે કોઈ પણ ટેકનિકલી ફોલ્ટ છે, ઓકે, તો એ ટેકનિકલ ફોલ્ટની માહિતી અમારા ટેકનિશિયનને આપવામાં આવે છે. તદુપરાંત એના એક ટાટા ડાયગ્નોસિસના એક સોફ્ટવેર દ્વારા ત્યાં પણ ચેક કરવામાં આવે છે ફિઝિકલી ગાડી પર, જે આપણે ત્યાં આપણે રૂબરૂ ચેક કરી શકીએ છીએ. ડન ડન. ચાલો, તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે મને તો સાંભળવામાં, તો આપણે જોઈએ હવે. હા સર, આ છે અમારું વર્કશોપ, પણ એક સેફટીના પ્રોટોકોલ પ્રમાણે એક તમારે હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. તો પ્લીઝ સર આવો, તમને હું હેલ્મેટ આપું. હેલ્મેટ ફરજિયાત છે. હા હા હા, ક્યાં વાત. બસ સર, તમે હેલ્મેટ પહેરો, મારે પણ પહેરવું પડશે. ઓકે, આ ગ્રે અને વ્હાઇટમાં શું ડિફરન્સ છે સેફટીનો? સર, ગ્રે છે ને એ વિઝિટર માટે છે. ઓકે, ઓફિસ સ્ટાફ માટે જે વ્હાઇટ છે. ઓકે, અને જે ટેકનિશિયન છે અમારા ઇલેક્ટ્રિશિયન હા હા હા, હસનભાઈ, આ ટેકનિશિયન છે એમને બ્લુ કલરનું હેલ્મેટ રહેશે, પર્ટિક્યુલર કલર કોડ રહેશે, કે જેથી કરીને શું બહારથી કોઈ પણ વ્યક્તિ આવે એમને ખબર પડે કે આ ટેકનિશિયન છે કે ઇલેક્ટ્રિશિયન છે. ઇલેક્ટ્રિશિયન માટે યલો કલરના રહેશે. અચ્છા, બરાબર છે. હા સર, સેફટી માટે કેટલું પ્રોપરલી ધ્યાન રાખવામાં આવે છે. સેફટી માટે અમે ટાટા મોટર્સના નોર્મ્સ પ્રમાણે અમારા જો ઇલેક્ટ્રિશિયન છે ને એમને પણ સેફટી શૂઝ પહેર્યા છે, સેફટી યુનિફોર્મ છે, જેનાથી ઇલેક્ટ્રિક વ્હીકલ છે એમાં કામ કરવાનું છે એમને. તો આનાથી શોકનું છે ને મેક્સિમમ પોસિબિલિટી હટી જાય, પોસિબિલિટી એટલી રહેશે કે એમને કોઈ જાનહાનિ કે કંઈ થાય નહીં. અચ્છા, હા, એ સ્પેશિયલ શૂટ સ્પેશિયલ એમના સ્પેશિયલ શૂઝ છે, સ્પેશિયલ યુનિફોર્મ છે, હેલ્મેટ છે. ઓહો, અચ્છા, ક્યાં વાત હે. તમે જોઈ શકો છો કે અહીંયા સેફટીનું તો નેક્સ્ટ લેવલ પર ધ્યાન રાખવામાં આવે છે કે વિઝિટર્સને પણ એ લોકો સેફટીમાં જ સંપાયેલા રાખે છે. તો આપણે જોઈએ કે હવે આગળની પ્રોસેસમાં આપણી સર્વિસ કઈ રીતે થાય છે. હા સર, આગળની પ્રોસેસમાં જયા પહેલા હું તમને ચાર્જર બતાવી દઈશ. આમાં EV માટેના ચાર્જર છે, સ્પેશિયલ ટૂલ્સ છે પણ અમારી પાસે. ચાર્જરની અંદર આ સ્માર્ટ EV ચાર્જર છે. અચ્છા, ઓકે. આ સ્માર્ટ એટલા માટે છે કે આ વાઈફાઈ થી કનેક્ટ થાય છે. અચ્છા, આનું ઓપરેટિંગ હવે વાઈફાઈ થી થવાનું. હા, આનું કમ્પ્લીટ ઓપરેટિંગ અમારા EV સપોર્ટમાં જે છે
હા, હા. એ ભાઈ ત્યાંથી ઓપરેટિંગ કરે છે એનું હા, મોબાઈલથી હા. કોઈ પણ ગાડીમાં કેટલું ચાર્જ કરવું, ઓહો. કેટલા % થઈ ગયું છે, હા. એને બંધ કરવું, સ્ટાર્ટ કરવું, કઈ પણ એ વાઈફાઈ થી થઈ શકે છે. બરાબર, ક્યાં બાત હે. આ સ્લો ચાર્જર છે. ઓકે. સ્લો ચાર્જરમાં તમારે મિનિમમ લગભગ 7 થી 9 કલાકની આસપાસ બેટરી હા. ફૂલ ચાર્જ થશે. અચ્છા, ફૂલ ચાર્જ થઈ જાય છે એટલે સ- એક રાત જેવામાં થઈ જાય આપણી. હા, અચ્છા. સમજો કોઈ ગાડી ઇમરજન્સી નથી અને એમને એકદમ જરૂર નથી તો એને આપણે સ્માર્ટ ચાર્જરમાં સ્લો ચાર્જિંગ કરી આવી છે. બરાબર, એટલે એ લાંબો ટાઈમ પણ ચાલી જાય. લાંબો ટાઈમ ચાલી જાય. અચ્છા, સરસ હા, સરસ. અથવા કોઈ ગાડી ઇમરજન્સી છે, હા, સમજો કે ઇમરજન્સીમાં જે ક્યાંય જવાનું છે કે લોડિંગ કરવાનું વોટ એવર કંઈ પણ છે હા, કામ, હા, હા. તો આ છે આપણું ફાસ્ટ ચાર્જર. અચ્છા. ફાસ્ટ ચાર્જર લગભગ 90 થી 120 મિનિટમાં હા, હા. બેટરીને ફૂલ ચાર્જ કરી દેશે. ઓહો, ક્યાં બાત ફક્ત 90 મિનિટથી 120 મિનિટમાં. હા, અચ્છા, કમ્પ્લીટ જોરદાર. બેટરી ફૂલ ચાર્જ કરી દેશે. અચ્છા, બહુ જબરદસ્ત ફેસિલિટીઝ તમે તો પ્રોવાઈડ કરી રહ્યા છો. તો જોઈ શકો છો ફાસ્ટ ચાર્જર ને સ્માર્ટ ચાર્જર બી અહીંયા આવી ગયા છે ને અહીંયા સ્પેશિયલ ટૂલ્સ એના માટે રાખવામાં આવ્યા છે કે આપણી ઈવી વ્હીકલને સારામાં સારી કન્ડિશનમાં સર્વિસ મળી જાય. તો આપણે જોઈએ કે પેલા ભાઈ ત્યાં લેપટોપ પર કંઈક કરી રહ્યા છે, એ શું કરી રહ્યા છે? હા સર, આ છે અમારું પર્ટિક્યુલર ઈવી માટે સ્પેશિયલ વર્કશોપ Okay. અને સ્પેશિયલ બે. ઓકે, અહીંયા અહીંયા ફક્ત- મને દેખાયું કે અહીંયા બીજી નોન ડીઝલ ને એવી બી ગાડી છે જે ઈવી નથી, તો એ શું બધું મિક્સ સર્વિસ થાય છે એવું કંઈક છે? ના 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 સર, એવું નથી. અચ્છા. અહીંયા એવું છે કે જે ડીઝલ ગાડી છે, બીજી ગાડી છે, સીએનજી ગાડી છે, એના માટે પર્ટિક્યુલર ત્યાં છે વર્કશોપ. Okay. એના બે ત્યાં બનાવેલા છે. હા, હા, હા. આ સ્પેશિયલી ઈવી માટે છે. અચ્છા, બરાબર. સ્પેશિયલી ઈવી માટે છે. અહીંયા કોઈ બીજી ગાડી અહીંયા કોઈ પણ service જ ગાડી હા ઈવી સિવાયની નહીં લાગે. નહીં લાગે. બરાબર. ઈવી ગાડી સ્પેશિયલ અહીંયા જ કામ થશે. અચ્છા. કસ્ટમરનું એક વખત વોઇસ રેકોર્ડિંગ વગેરે કર્યા પછી હમ. એનું ફિઝિકલી ડાયગ્નોસિસ થશે. ડાયગ્નોસિસ માટે ટાટા મોટર્સનું સ્પેશિયલ સોફ્ટવેર આપેલું છે, ઓકે. જે ગાડીમાં કનેક્ટ કરીને એના જે કંઈ ફોલ્ટ કોડ છે હા. એ ચેક કરવામાં આવશે. અચ્છા, તો આપણે જોઈ શકીએ છીએ કે એમણે કીધું એમ કે આપણી ઈવી વ્હીકલના દરેક ઇલેક્ટ્રિકલ્સ એકદમ ડિટેલમાં ચેક થઈને એને સર્વિસ કરવામાં આવે છે. જેમ કે ઇનકેસ બેટરી પર કંઈ ડસ્ટ કે રસ્ટિંગ થઈ હોય તો એને ક્લીન કરવામાં આવે છે ઓઇલથી કે કશાથી પણ, અને સાથે આપણા અગર કબલર્સ લૂઝ થઈ ગયા હોય તો એને પ્રોપરલી ફિક્સ કરવામાં આવે છે, રસ્ટ એનું સાફ કરવામાં આવે છે, અને એને પછી લિફ્ટ કરીને એની નીચેનું જેટલી બી વસ્તુ છે સર્વિસ કરવા લાયક મિકેનિકલ વસ્તુઓ એ બધી ડિટેલમાં સર્વિસ થાય છે. તો એ પણ આપણે જોઈએ કે હવે લિફ્ટ કરીને કઈ રીતે એ લોકો સર્વિસ કરે છે. સર્વિસનો સર એક મેઇન બેનિફિટ તમને ટાટા મોટર્સ સાઈડથી બીજો બી પણ આપવામાં આવે છે કસ્ટમરને. શું? કસ્ટમરને ગાડી જ્યારે પરચેજ કરે ને હા, હા. ત્યારે 1 વર્ષ માટે સર્વિસ તો ફ્રી છે જ, એની અચ્છા. 3 ફ્રી સર્વિસ આવશે. બરાબર. પહેલી ફ્રી સર્વિસ આવશે 3 મહિના હા. અથવા 2500 કિલોમીટર. બરાબર. બીજી સર્વિસ આવશે એમની 6 મહિના હા, હા. અથવા 10,000 કિલોમીટર. અચ્છા. અને ત્રીજી સર્વિસ આવશે એમની 1 વર્ષ હા. અથવા 20,000 કિલોમીટર. ઓકે. આ 3 ફ્રી સર્વિસ રહેશે, હા, જેમાં હા. કસ્ટમરના 1 પણ રૂપિયાનો ખર્ચ આપવામાં નહીં આવે, અચ્છા, ઓકે. જે ટોટલી ટાટા મોટર્સ સાઈડથી ફ્રીમાં રહેશે. હા, એટલે તમારું કંઈ પણ એમાં ટેકનિકલ ફોલ્ટ હોય તો એ તમને ફ્રી ઓફ કોસ્ટ સર્વિસ કરવામાં આવી રહી છે 1 વર્ષ સુધીની એ વસ્તુ છે. ક્યાં બાત છે. હવે તમારો એક સવાલ રહેશે કે કસ્ટમર સપોઝ ફ્રી સર્વિસના કામ સિવાય એને કોઈ પણ તકલીફ થઈ તો હા, એક્ઝેક્ટલી. એના માટે ટાટા મોટર્સે સ્પેશિયલી હા. FMS હા, હા. કોમ્પ્લિમેન્ટરીમાં બિલકુલ ફ્રી અચ્છા. 1 વર્ષ માટે આપશે ગાડી લીધા ત્યારે જ. ઓકે. એ FMS માં એક્ઝેક્ટલી શું હશે? FMS માં ગાડીમાં સર્વિસના પીરિયડ સિવાય સમજો કે કંઈ પણ ટેકનિકલી ફોલ્ટ થયો, કોઈ પણ તકલીફ થઈ તો એનું જે પણ કામ કરવામાં આવશે એ બિલકુલ ફ્રીમાં કરવામાં આવશે. અચ્છા. FMS માં કરવામાં હા, આવશે. અને ખાલી એક્સિડેન્ટલ નહીં હોય એટલું જ હા, જોવામાં આવશે. એક્સિડન્ટ સિવાયના કંઈ પણ કામ ટેકનિકલી ફોલ્ટ, ઓકે, બરાબર છે. ટેકનિકલી જે કંઈ પણ ફોલ્ટ છે એ બધું 1 free વર્ષ of સુધી cost. FMS માં કવર થશે. ઓકે. અને બીજું તમે કીધું ફ્લીટ એજ વાળું, એનું શું છે એક્ઝેક્ટલી? ફ્લીટેજમાં છે ને, ફ્લીટેજમાં એક સૌથી મોટો બેનિફિટ ટાટા મોટર્સનો એવો છે Okay. કે ફ્લીટેજમાં કોઈ પણ ડ્રાઈવર ચલાવે છે ગાડી, પણ ઓનર છે ને એમના મોબાઈલમાં હા. ફ્લીટેજ એપ દ્વારા Okay. એ ગાડીમાં કોઈ તકલીફ છે, કોઈ ફોલ્ટ કોડ જનરેટ થાય છે, હા, હા. કોઈ બીજો કોઈ પિકઅપમાં કોઈ ઇસ્યુ છે, હા. બેટરીમાં કેટલું ચાર્જિંગ પર્સન્ટેજ છે, એ બધું જ ઘરે બેઠા ચેક કરી શકે છે, અચ્છા. જેથી કરીને શું એ કસ્ટમર ડ્રાઈવરને ગાઈડ કરી શકે હા, હા, હા. કે ભાઈ ગાડીને અત્યારે કઈ ચાર્જ કરવાની જરૂર છે કે ત્યાં કઈ કામ કરવાની જરૂર છે, બરાબર. બીજું કોઈ પણ તકલીફ છે, એનું ટેમ્પરેચર છે, વોટ એવર. ને એમાં આઈ ગેસ પેલું લોકેશન નું બી જીપીએસ નું આપવામાં આવે છે. લોકેશન તો કોમન છે, લોકેશન તો આવી જ જશે. એટલે એ ટ્રેક સિવાય કરવી હોય આપણને ઈવી વ્હીકલ ને તો આપણે એ મોબાઈલ થી જ ટ્રેક કરી શકીએ કે કયા એરિયામાં છે, શું છે, શું ચોક્કસ એ જ એપમાં બધું જ બરાબર. વન ઇન ઓલ. એટલે ઓલ ઇન વન બધું આવી હા, જાય હા. છે. ક્યાં બાત છે, જોરદાર. તો હવે આપણે જોઈએ કે એને લિફ્ટ કરીને કઈ રીતે સર્વિસ કરો છો તમે લોકો. હા ચોક્કસ સર. હા. અમે તમને છે ને 5 મિનિટનો સમય લાગશે, લિફ્ટ કરીને હા, હા. આપણે તમને બતાવી દઈએ. હા, 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 શાંતિ.
ઓકે, તો આનું આખું વાયરિંગ ને એનું કબલર્સ નું જોઈન્ટ ચેક કરી રહ્યા છે, બરાબર? કે લૂઝ છે કે ટાઈટ પ્રોપર છે. અચ્છા, એટલે આ રીતે વાયર્સ ચેક થાય છે ને એના પછી નટ બોલ્ટ ચેક કરતા હોય છે કમ્પ્લીટ, અને પછી એના પછી બ્રેક લાઇનર્સ થઈ ગયું, બ્રેક પેડ્સ થઈ ગયા, એને સર્વિસની જરૂર હોય તો એને કરે છે, બરાબર છે. ને પેલું ડિફરન્શિયલ ઓઇલ વાળું ને? હા, ડિફરન્શિયલ ઓઇલ ગાડીનું ગેરબોક્સ છે, ઓકે, જેમાં ગેરબોક્સમાં ગેર ઓઇલ લેવલની કેટલું છે કેટલું નહીં એ પણ ચેક કરવામાં આવશે. એની આગળ એક મોટર લાગેલી છે, ઓકે. એ સિવાય આપણે આ પ્રોપેલર શાફ્ટથી એનો જે સપ્લાય છે અહીંયા આગળ જશે ડિફરન્શિયલમાં. ડિફરન્શિયલ ઓઇલમાં લેવલ કેટલું છે કેટલું નહીં એ ચેક કરવામાં આવશે. એ ચેક કર્યા પછી એના બ્રેક લાઇનરની કન્ડિશન છે, આ લીફ સ્પ્રિંગ સસ્પેન્શનની કેટલી કન્ડિશન છે, એટલે સસ્પેન્શનમાંથી અગર અવાજ આવતો હોય કે લુબ્રિકેશનની કોઈ પણ જરૂર હોય કોઈ પણ જગ્યાએ એ ચેક કરવામાં, તમામ પ્રકારના નટ બોલ્ટ્સ એક એક બધો પર્ટિક્યુલર ચેક કરવામાં આવશે. ઓકે, એને એકદમ ટાઈટ કરવા, દરેક વસ્તુ પ્રોપરલી કમ્પ્લીટ બધું ચેક કર્યા પછી ઇલેક્ટ્રિકના જેટલા કનેક્શન છે એ બી ખોલીને ઓપન કરીને એમાં જોવામાં આવશે લૂઝ કોન્ટેક્ટ છે કે એમાં રસ્ટિંગ છે કે કઈ પણ એનું કઈ ભેજ આવ્યો છે, કઈ પણ દરેક વસ્તુ પ્રોપરલી ચેક કરવામાં આવશે. અચ્છા, જોરદાર. એટલે એકદમ અહીંયા ડિટેલમાં મિકેનિકલ સર્વિસ થઈ જતી હોય છે, જોરદાર. આની અંદર આ છે મેઇન બેટરી છે એની, ઓકે, એની અંદર કુલન્ટ નો સપ્લાય જશે, એટલે ઇન કેસ એમાં બી કઈ લીકેજ હોય કે કાઈ હોય તો એ ચેક કરીને સર્વિસ કરવામાં આવે છે, બરાબર છે. અને આ કુલન્ટ માટેનું પેલું જે મશીન હતું ડિસ્પોઝેબલ એનું સ્પેશિયલ મશીન છે. અચ્છા, બરાબર છે. ઓકે, હવે બેટરી ને એની વોરંટી કઈક આવતી હોય છે, મેં એવું સાંભળ્યું છે. હા, આ જે બેટરી છે ને એની વોરંટી કંપની તરફથી 7 વર્ષની આવશે. 7 વર્ષ અથવા 1,75,000 કિલોમીટર, પોણા 2 લાખ કિલોમીટર અથવા 7 વર્ષ સુધી. અચ્છા, ને આજે આપણું આખું ઈવી વ્હીકલ છે તેનું શું હોય છે વોરંટીમાં? ઈવી વ્હીકલની કમ્પ્લીટ વોરંટી એની 3 વર્ષની રહેશે. ડ્રાઈવ લાઇન જે આ પાવર ટ્રેન આઈટમ છે ને એ બધાની 3 વર્ષની વોરંટી રહેશે. 3 વર્ષની, ઓકે. 3 વર્ષ અથવા 1.25 લાખ કિલોમીટર, 3 વર્ષ અથવા 1.25 લાખ કિલોમીટર, 25,000, હા, 1.25 લાખ કિલોમીટર. ક્યાં વાત છે, વોરંટીમાં બી ગજબ, એકદમ વોરંટીમાં ગજબ. 1 વર્ષ સુધી ટોટલી એફએમએસ. અચ્છા, હા, 1 વર્ષ સુધી કોઈ પણ મેન્ટેનન્સ નો કોઈ 1 રૂપિયો ખર્ચવાની જરૂર નથી કસ્ટમરને. બરાબર છે. ગાડી લીધા પછી 1 વર્ષ સુધી કઈ પણ 1 રૂપિયો એમને ખર્ચો નહીં આવે. ક્યાં વાત છે. તો તમે આમાં જોઈ શકો છો કે ઈવી વ્હીકલને મેન્ટેન કરવું કેટલું એમ એકદમ કોસ્ટ એફિશિયન્ટ બની જતું હોય છે. જ્યારે તમે પેટ્રોલ ડીઝલમાં જોશો તો તમારે દર મહિને સર્વિસ કરાવવાના ચાર્જીસ થઈ ગયા, એટલા પેટ્રોલના ચાર્જ થઈ ગયા, ડીઝલના ફ્યુલના ચાર્જ થઈ ગયા, એમાં આપણને બીજા બધા એક્સપેન્સીસ બી સર્વિસીસમાં મળતા હોય છે, જેમ કે એન્જિન ઓઇલ થયું કે એન્જિન ઓઇલ રિપ્લેસ કરાવવું છે, એન્જિન માટેની સર્વિસીસ થઈ, જે આમાં આપણને કંઈ જોવા નથી મળતું. ને બેટરીના દ્વારા આપણે ખાલી મિનિમમ સર્વિસ કરીને ને વર્ષની મિનિમમ સર્વિસ પતી બી જાય પછી નોમિનલ ચાર્જીસ પર તમને સર્વિસ કરી આપવામાં આવે છે. એ બહુ ગજબ ફેસિલિટી મને તો લાગી છે આ લોકોની, જે બહુ જોરદાર છે. સમજો ગાડી લીધા પછી ચાર્જિંગ સિવાયનો કોઈ જ ખર્ચો કસ્ટમરે કરવાનો નથી, કોઈ પણ ઝીરો મેન્ટેનન્સ. ક્યાં વાત, એવું તો વર્ષ સુધી એવું તો હવે આપણને ચાર્જ કરો ગાડી ચલાવો. ક્યાં વાત, એવું તો આપણને હમણાં ફોનમાં બી નથી મળતું. જ્યારે આ તો આખી ઈવીમાં જેવું મળે છે કે ચાર્જ કરીને આપણે ખાલી ચલાવવાની છે, જ્યારે ચાર્જિંગમાં બી 2 કે 3 યુનિટ્સમાં તો લગભગ ફૂલ ચાર્જ થઈ જતી હોય છે. ક્યાં વાત છે, જોરદાર. અચ્છા, તો હવે મને એક બીજો સવાલ એ હતો કે ઈવી માટે કંઈક સ્પેશિયલ ટૂલ્સ અલગ હોય છે કે પછી આ બધા કોમન ટૂલ્સ હોય એના માટે એમાંથી થઈ જતું હોય? ઈવી માટે સ્પેશિયલી દરેક વસ્તુ પર્ટિક્યુલર છે, એના સ્પેશિયલ ટૂલ્સ છે. અચ્છા, સ્પેશિયલ યુનિફોર્મ છે, સ્પેશિયલ શૂઝ છે. તમે આ નીચે જોઈ શકો છો, આ સ્પેશિયલ મેટ છે. બરાબર. મેટ એટલા માટે કે ઇલેક્ટ્રિકલ કનેક્શન છે, એટલા માટે કોઈ પણ અર્થિંગ કે એને લૂઝ કરવા માટે એ RSI. ઓકે, એટલે આનાથી પાછું સેફટી ચાન્સીસ ફ્લોર પર મેટ રાખીને એના શૂઝ પર્ટિક્યુલર પહેરીને યુનિફોર્મ સાથે જ કામ કરશે કોઈ પણ ટેકનિશિયન. બરાબર છે, ક્યાં વાત. તો એના ટૂલ્સ કયા પ્રકારના હોય છે? એના ટૂલ્સ છે ને આ છે એના સ્પેશિયલ ટૂલ્સ છે સર. અચ્છા, આ દરેક ટૂલ્સ નો પર્ટિક્યુલર યુઝ છે અલગ અલગ. બરાબર. આ સ્પેશિયલ ટૂલ્સ છે એના. એ બી તમે જોજો ઇન્સ્યુલેટેડ છે, ક્યાંય તમને છે ને મેટલ કોન્ટેક્ટ નહીં રહે. અચ્છા, હા, દરેક જગ્યાએ ઇન્સ્યુલેશન રહેશે. પ્લાયર છે, સ્પેશિયલ સ્પેનર છે, દરેકમાં તમે જોઈ શકો છો આ ટોટલી ઇન્સ્યુલેટેડ રહેશે. કરેક્ટ. મેટલ કોન્ટેક્ટ ક્યાંય નહીં રહે તમને. બરાબર. એટલે દરેક વસ્તુ આ એના સ્ક્રૂ ડ્રાઈવર છે. ઓહો, દરેક વસ્તુનું પર્ટિક્યુલર છે સર. ક્યાં વાત હે, જોરદાર. દરેક સ્પેનરમાં છે ને ઇન્સ્યુલેશન આવશે. અચ્છા, દરેક સ્પેનરમાં ઇન્સ્યુલેશન. એટલે આની સ્પેશિયલ આખી ટૂલકિટ જ આપણે જોઈ શકીએ છીએ, જે આખું ઇન્સ્યુલેટેડ મટીરિયલથી એને કવર કરવામાં આવી છે, જેનાથી કોઈ પણ જાતના ડેન્જરસ સિચ્યુએશન્સની સંભાવના જ નહીં થાય. તો એ બહુ સારી વાત છે. ક્યાં વાત હે. ઓકે, આ શેના માટે હોય છે?
આ છે ને બેટરીના કોઈ પણ કનેક્શન છે ને હા. એના કેબલ બેબલ ને રસ્ટ આવ્યો હોય તો સાફ કરવા માટે છે, અર્થિંગ સાફ કરવા માટે બરાબર. છે, એના માટે આ યુઝ થશે. અચ્છા ઓકે. તો ગાઈઝ આપણે જોયું કે કેવું એકદમ ઇન્ટરેસ્ટિંગ વેમાં આપણી ટાટા એસ ઇવીને એકદમ સરસ મજાની રીતે સ્ટેપ બાય સ્ટેપ સર્વિસ કરવામાં આવે છે ને એકદમ કોસ્ટ એફિશિયન્ટલી સર્વિસ કરવામાં આવે છે, જ્યારે આપણી આ એકદમ સરસ મજાની મળી જતી હોય છે સર્વિસ થઈને. તો તમે અહીંયા સુધી બની રહ્યા એના માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો ફર્સ્ટ ટાઈમ તમે વિઝિટ કરતા હો આ ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું નહીં ભૂલતા. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.